તો વાત કરીએ જામનગરની જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર બનેલ જેનું વડાપ્રધાન મોદીએ દ્વારકા ખાતેથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે। આ ખાતમુહૂર્તની અંદર સ્થળ પર ડોક્ટર નરોત્તમ સાહુ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ 100 કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર નિર્માણ પામ્યું છે, જે સાયન્સ સેન્ટરને 10 એકર વિસ્તારમાં વિકાસ કરવામાં આવશે। આ સાયન્સ સેન્ટરમાં 5 થીમ આધારિત ગેલેરી હશે। આ ઇમારતની ડિઝાઇન આયોજનપૂર્વક બનાવાઈ છે, જેમાં 125થી વધારે બેઠક ક્ષમતાવાળું ઓડિટોરિયમ બનશે। रीजनल साइंस सेंटर बन रहे हैं। 10 एकड़ जमीन के ऊपर में लगभग 7 अलग अलग साइंस का थीम के ऊपर में ये जो रीजनल साइंस सेंटर होगा, ये जामनगर तथा वो जो जो आसपास का जो सौराष्ट्र का सारा अलग अलग डिस्ट्रिक्ट होता है, वहाँ का स्टूडेंट, टीचर, फैकल्टी, इवन इनके फैमिली एंड जो कॉमन विजिटर होते हैं, इनके लिए एक अनोखा आकर्षण केंद्र होगा। अलग अलग विज्ञान में अलग अलग प्रोग्राम के साथ नया प्रयोग एंड इनके कंपटीशन के साथ हर दिन ये साइंस सेंटर में नया प्रोग्राम होगा एंड